જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? ફરી સ્વાગત છે આપણા મિની વ્લોગમાં. દરરોજની જેમ આજે પણ આપણે જવાનું હતું ભાણવડ. તો મસ્ત મજાના આપણા ગામડાની સવારને માણતા માણતા નીકળી ગયા ભાણવડ સાઈડ. પણ આજે ખાસ વાત એ હતી કે આજે છે માં નવદુર્ગાના નવલા નોરતા. કાનમાં ડીટિયા ભરાવીને સંભળી લીધા આપણે થોડા ગરબા. પછી ઇન્દ્રેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમના દર્શન કરી અને પહોંચી ગયા આપણે ભાણવડ. આજે આપણે જવાનું છે આપણા મિત્ર મંડળ સાથે ગરબાની રમઝટ બોલાવવા માટે જામનગર. ભેરુગણ બધા સાથે મળીને ભાણવડની બારે ન નીકળ્યા હતા તો ભાઈબંધની મોટરડી થઈ ગઈ થોડી ભૂખી ને કરી દીધા ભાઈએ થોડા નખરા. લાલ બુસ્કોટ વાળા ભાઈબંધે કરાવી દીધો ગાડીને થોડો નાસ્તો અને મિત્રો સાથે મજા કરતા કરતા નીકળી ગયા આપણે જામનગર. જો અમે જામનગર જઈએ છીએ અહીંયા ગરબી રમવા. મયુરભાઈ બેઠા છે, કરણભાઈ મોટર રાખે છે, અમે બધા પાછળ બેઠા છે. ભાઈબંધો સાથે બગડાટો બોલાવતા બોલાવતા અને રમૂજ મસ્તી કરતા કરતા પહોંચી ગયા આપણે જામનગર ધ કિચને છે. ત્યાં આપણે નાખી લીધા થોડા સીનસપાટા, જોઈ લ્યો. પછી આપણે આવી ગયા આપણા મેઇન લોકેશન એટલે કે જામનગરની પ્રખ્યાત રાસ રસિયા નવરાત્રીમાં. ત્યાં જઈ અને લઈ લીધા આપણે થોડા પાસ લઈ એન્ટ્રી કરાવી, ફોટા પાડી અને આવી ગયા આપણે મેદાનમાં. ત્યાં રાસની રમઝટ નિહાળી અને હવે કરી લઈએ થોડા ગરબા. મિત્રો સાથે રાસની રમઝટ બોલાવી થોડો થાક ખાઈ અને કરી લીધા આપણે દાદા વછરાજને યાદ. ગરબા રમી મોટરડીમાં બેસી ઘરે પહોંચી અને વ્લોગ કરી દઈએ પૂરો.